અરે દીકરી, તું કેમ આજે હરખ-પદુડી થઈ રહી છે? પણ મારે તો વરત લેવા જ છે. અરે ના દીકરી, તું નાની છે, તારાથી વરત ના કરાય. ના મારે તો લેવા જ છે. હવે તું 2 વર્ષ પછી લેજે. ના ના ના, વાંચતું તું નાની છે પણ દીકરી. મારે તો લેવા જ છે. અરે ના ના, ના લેવાય, તારાથી ના લેવાય. તો દીકરી, હું તને રમકડા લઈ આપું. ના પણ મારે તો રમકડાથી નહીં રમવું. મારે દશામાના વરત જ લેવા છે. અરે ના ના દીકરી, તું હજી નાની છે, તારે જે જોતું હશે ને એવું તને લઈ આપીશ. મારે કોઈ નથી જોતું. મારે દશામાના વરત જ લેવા છે. અરે દીકરી, મેં તને ના તો પાડી કે તારાથી ના લેવાય, ના લેવાય, ના જ લેવાય. ના મારે તો લેવા જ છે, લેવા જ છે. આપણે છે ને જાઉં. દીકરી તો માનતી જ નથી. અરે આ દીકરી તો માનતી જ નથી. હવે આને આજે કંઈ પણ કરીને મારે મનાવવી પડશે. અરે દીકરી, માની જા. તું સાથે રહી જા. ના માં, હું તને નથી બોલાવતી. જા તું. અરે દીકરી, કેમ આમ કરે છે? તું જતી રહે માં. હું તો માં ચાલી મારી ભેંસો લઈને ચારવા. અરે દીકરી, દીકરી, અરે દીકરી. અરે આ દીકરીને કોણ અરે શારદા કેમ રડતી રડતી આવે છે? તને કાલે માએ દશામાના વ્રત નથી લેવા દીધા? કેમ શારદા, જો અમે તો દશામાના વ્રત લીધા છે, અમારા હાથમાં દોયડો હોય. મારી ભેંસો ક્યાં ગઈ? માં, હું મારી નણંદને ઘરે શું જવાબ આપીશ માં? મને મારી ભેંસો પાસે લઈ આલો માં. આજે મારી દીકરી કેમ ચિંતામાં છે? આજે લાવને અને મળી આવું. માં તમે હા શારદા, હું દીન દુખિયાની દેવી દશામાં. એ શારદા, સામે જો તારી ભેંસો તો ચડી રહી છે. આ દશામાં તમે તો મારી ભેંસો પાસે લઈ છે. અમે તો છે. દશામાના વ્રત આવે છે, મારે દશામાના વ્રત લેવું છે. અરે ના બેટા, તમે બંને વરત લેશો તો ઘરનું કામ કોણ કરશે? અરે દાદીમાં, તમે ચિંતા ના કરો, હું દશામાના વ્રત પણ લઈશ અને ઘરનું બધું કામ પણ કરીશ. અરે ના બહુ બેટા, એક તો હું સામે છું અને દીકરીથી કામ નથી થતું. કામ કોણ કરશે? સાસુમાં તો હવે દશામાના વ્રત લેવાનું ના પાડે. હવે આપણે કોઈક પ્લાન બનાવવો જ પડશે. જેટલા ચાલો આપણે દશામાને અરજી કરીએ. માને નથી. અરે આ બહુ બેટા માનશે કે નહીં માને? અરે ચાલ બેટા, તું હવે જા અને તું પણ જા. હવે મારા રીતે સુઈ જઈશ. આરતી બેટા, માયા, આરતી બેટા, આરતી બેટા. માં, તમે શું થાય છે? ચેતના અને જસીને બોલાવો. અરે દાદીમાં, તમને શું થયું? મને કંઈક થાય છે. અમે દશામાની અરજી કરી હતી. તમે અમને દશામાના વ્રત નતા લેવા દીધા. અરે વહુ બેટા, દશામાને કો મને માફ કરી દે. હા માં, એ દશામાં મારી દાદીને ઠીક કરી દેજે. બોલો જય શ્રી કૃષ્ણ. અરે વહુ બેટા, મને હવે